હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે જઈ રહ્યા છીએ બ્રેકફાસ્ટ કરવા માટે ખંડેરાવ માર્કેટની સામે ચંદુભાઈ એન્ડ સન્સના ભજીયા ખાવા માટે. તો ચલો બધા મળીએ ત્યાં ભજીયા પોઈન્ટ પર. જેમાં થાય છે પ્રોગ્રામ બોલાવો. એના સ્વાગત હોય છે. અરે દાદા હતા, ફાધર હતા, બેન ફાધર બી છે, ત્રીજી પેઢી છે. ને શું ટાઈમિંગ છે આપણો? 7 થી બપોરે 7 થી 3 બે 3 વાગ્યા સુધી જ્યાં સુધી હોય ત્યાં સુધી. બરાબર. અહીંયા કોપનું નામ નથી. ઓકે, સરસ. કોઈને આવું મળે બધા વિકવાલો ને કઈ કઈ વસ્તુ હોય છે આપણી પાસે? ઉત્તર, ભજીયા, ફાફડા, પૌવા, ઓકે, ચંદુભાઈ ના ભજીયા છે. શુક્રવારે ચણા હોય. આ મનીષભાઈના ભજીયા ઉસળ છે અને દર શુક્રવારે ચણા ઉસળ બી બનાવે છે. ગરમા ગરમ મિક્સ ભજીયા છે, દાળ વડા છે, મેથીના ભજીયા છે, પછી પતરીના ભજીયા છે અને ગાંઠિયા બી છે અને સેવ ઉસળ તો ખરું જ. ચલો આપણે ટેસ્ટ કરીએ દાળ વડા કઈ. મસ્ત ટેસ્ટ લાગે છે, એકદમ ક્રિસ્પી અને સ્પાઇસી છે. હવે આપણે ચણા ઉસળ ટ્રાય કરીએ. સુપર સ્પાઇસી છે. જનરલી તો વડોદરામાં સેવસળ બહુ ફેમસ છે, જેની અંદર વટાણા યુઝ થાય છે, પણ આ નવો કોન્સેપ્ટ છે જે ચણા યુઝ કરે છે, જે હેલ્થ માટે બી સરસ છે. ચણા ઉસળ છે ને એકદમ સ્પાઇસી અને એકદમ સરસ છે, ટેસ્ટી છે. એ લોકો તીખું ખાઈ શકતા હોય ને એના માટે તો એકદમ સરસ છે, એમને તો મજા જ પડી જશે. અને ભજીયાની વાત કરું ને તો આ છે કાંદા ભજીયા છે, એકદમ ક્રિસ્પી છે, તમે જોઈ શકશો. આ છે મરચાના ભજીયા. આ છે ફાફડા. આ છે ઉસળ, જે અનલિમિટેડ મળે છે. ખૂબ જ ટેસ્ટી છે અને ખાવાની ખૂબ જ મજા આવે છે. તમે જોઈ જ રહ્યા છો કે કેટલી પબ્લિક છે, કસ્ટમરોની લાઈન લાગી છે, એક પછી એક આયા જ કરે છે. અહીંયા સરસ એવી સિટિંગ એરિયા બી છે કે જ્યાં તમે આરામથી બેસીને નાસ્તો કરી શકો છો. આ છે સામે ખંડેરાવ માર્કેટ, એની ઓપોઝિટ સાઈડ આવેલું છે આ ભજીયા હાઉસ, જે ખૂબ જ સરસ છે.
ને જો તમારે ચાની બી ઈચ્છા હોય તો બાજુમાં ચા બી તમને મળી જશે. આ ફાફડા તૈયાર થઈ રહ્યા છે. તો મિત્રો તો ખૂબ જ મજા આવી ગઈ છે અહીંના ભજીયા ખાવાની, અને જે નવો કોન્સેપ્ટ હતો એમનો સેવસર ચણાનો, એમાં અમને ખૂબ જ મજા આવી ગઈ. ખૂબ જ ટેસ્ટી હતું. તમે બી એકવાર વિઝિટ કરજો ને અહીંનો ટેસ્ટ કરજો.